સાબરકાંઠાની સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વિરોધ કરી રહ્યા છે પશુપાલકો। દૂધના ટેન્કર ખાલી કરાવી અને વિરોધ દર્શાવ્યો છે। ટેન્કરમાંથી દૂધ રસ્તા પર ઢોળી દેવાયું। એક સાથે બે ટેન્કર હાઈવે પર ખાલી કરાવ્યા હતા। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર વિરોધ થઈ રહ્યો છે। સાબર ડેરી સામે પશુપાલકોએ આ રીતે વિરોધ નોંધાવ્યો છે। અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર પશુપાલકો આકરા પાણીએ છે। દૂધના ટેન્કર ખાલી કરાવી વિરોધ નોંધાવી રહ્યા છે। દૂધ આ રીતે ઢોળી રહ્યા છે પશુપાલકો। એક સાથે બે ટેન્કર હાઈવે પર ખાલી કરાવ્યા અને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। છેલ્લા દિવસોમાં જે પશુપાલકો પોતાની માંગ સાથે અડગ છે, આ વિરોધ હવે ઉગ્ર બની રહ્યો છે। આવા દ્રશ્યો જુઓ કે જ્યાં મોટી માત્રામાં દૂધનો બગાડ થયો છે। પશુપાલકો દ્વારા આ રીતે દૂધ રસ્તામાં ઢોળી દેવાયું, દૂધનો બગાડ કરવામાં આવ્યો, પણ પશુપાલકો પોતાની માંગ પર અડગ છે। સાબરકાંઠામાં સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ યથાવત છે। આકોદરા ગામમાં સતત 5મા દિવસે દૂધ મંડળી બંધ કરાઈ। ભાવફેર અને ઘર્ષણ દરમિયાન થયેલા કેસ પરત ખેંચવાની પશુપાલકોની માંગ છે। કેસ જો પરત નહીં ખેંચાય તો ત્યાં સુધી આ વિરોધ રહેશે। દૂધ મંડળીમાં દૂધ ન ભરી જરૂરિયાતમંદોને દૂધ અપાઈ રહ્યું છે, પરંતુ દૂધ મંડળી બંધ જોવા મળી રહી છે છેલ્લા 2-3 દિવસથી, અને પશુપાલકો પોતાની માંગ ઉપર અડગ છે। દૂધ નિયામક મંડળને મારે રજૂઆત કરવાની કે અમે કઈ રીતે દૂધ ઉત્પાદન કરીએ છીએ એ અમને ખબર છે કે અમારે 10 દિવસમાં અમે તમને દૂધ આપીએ છીએ, એમાં કેટલો અમારો નફો છે એ અમને ખબર છે। એમાં જો અમારો સાબરદોન, સૂકો ઘાસચારો, વેટેનરી ખર્ચ, બીજા ખર્ચો જો અમે સરવાળો કરીએ છીએ તો અમને 10 દિવસની અંતે અમને કશું જ મળતું નથી। અમારે જે છે એ બધો જ નફા ઉપર છે। નિયામક મંડળે તે રજૂઆત સાંભળીને અને પોલીસ દ્વારા જે લાઠીચાર્જ કરાયો અને FIR કરાઈ છે તેના વિરુદ્ધમાં આકોદરા દૂધ મંડળીએ 14 તારીખે દૂધ કલેક્શન બંધ કરેલું છે। અને પશુપાલકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે મને, જ્યાં સુધી નિયામક મંડળ દ્વારા ભાવફેર 20% ના આપવામાં આવે, FIR જે ખેડૂતો પર પશુપાલકો પર થઈ છે એ રદ કરવામાં ના આવે, ત્યાં સુધી આકોદરા દૂધ મંડળીમાં દૂધ કલેક્શન કરવાનું નથી। દૂધ અત્યારે તો આપી દઈએ બધાને, કૂતરાને રેડી દઈએ, શું કરીએ, નુકસાન ખાઈ। અને કેટલી ગાયો બેસો છો? અમારે 10 છે, 2 ભેંસો ને 8 ગાયો। 8 ગાયો અત્યારે ધાપણ છે। આ દૂધ દોડી નાખો એ સારું લાગે તમને? સારું લાગે તો શું કરીએ તાને, ફોર્મ લડવું તો ફરક આ। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો દ્વારા જે વાર્ષિક ભાવફેર મળતો હતો એ ભાવફેર ઓછો હોવાને લઈને 14 તારીખે સાબર ડેરી આગળ એકઠા થયા હતા। ત્યારબાદ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ પ્રદર્શન બાદ મંડળીઓમાં દૂધ ભરાવાનું બંધ કરી દીધું હતું, જેને લઈને સાબર ડેરીમાં દૂધ જવાનું બંધ થયું હતું। અત્યારે હાલાત જોઈ શકો છો, આજે 5મો દિવસ છે, 5મા દિવસે પણ દૂધ મંડળીઓને તાળા જોવા મળી રહ્યા છે। એટલે કે સવારે ને સાંજે જે જગાએ પશુપાલકોની ભીડ જોવા મળતી હતી, દૂધ જોવા મળતું, અત્યારે હાલ સુમસામ જોવા મળી રહ્યું છે અને દૂધ મંડળીઓના તાળા લાગી રહ્યા છે। બીજી તરફ જે ગામના જે પશુપાલકો છે, પશુપાલકો દ્વારા સવારને સાંજે દૂધ તો દોવામાં આવે છે, પરંતુ એ દૂધ છે એકઠું કરેલું છે, આજુબાજુમાં વિતરણ કરવામાં આવે છે અને ડેરીમાં દૂધ નથી ભરાવવામાં આવતું। આમ ભાવફેરને લઈને પશુપાલકોનો વિરોધ હજી પણ યથાવત છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, આકોદરા, સાબરકાંઠા।